નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના મોટા રાજ્યોમાં એનએફએસયુ કોલેજ સ્થાપવાની જાહેરાત કરી. નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ 7 ધારાસભ્યો સત્તાધારી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાં જોડાયા. ભારત મંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટનો ઉલાન બાતર ખાતે પ્રારંભ. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ₹24 સસ્તો થયો. આજથી નવા ભાવ અમલમાં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે દેશના દરેક મોટા રાજ્યમાં એનએફએસયુની કોલેજ બનાવાશે. આજે કોલકાતામાં કેન્દ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું. लगभग 90 करोड़ सी लागत से सीएफएसएल बनी है. इसमें बायोलॉजी, सीरोलॉजी, डीएनए परीक्षण, केमिस्ट्री, विस्फोटक, विष विज्ञान, नार्कोटिक्स, बैलिस्टिक, कंप्यूटर साइंस, साइकोलॉजी और फिजिक्स, ये सब डिपार्टमेंट एक साथ चालू होंगे. तो राज्यों की एफएसएल में जहां विशेषज्ञ की जरूरत होगी वो सारे केस यहां बहुत सरलता से ट्रांसफर भी होंगे और इसका उपयोग भी कर पाएगा. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે નવી સીએફએસએલ પ્રયોગશાળા પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં જટિલ કેસમાં સર્વાંગી અભિગમને ટેકો આપશે. भारत सरकार की ओर से हर जिले में एक फोरेंसिक मोबाइल वान के लिए हर राज्य को सहायता ऑफर की है. हमने दूरदर्शिता के साथ कानून 24 में आया, 20 में हम नेशनल फोरेंसिक साइंस यूनिवर्सिटी की स्थापना कर चुके थे. 26 परिसर करीब करीब हर बड़े राज्य में एक एनएफएसयू की कॉलेज हम बनाएंगे जिससे ट्रेन मैन पावर मिले. તેમણે ઉમેર્યું કે ગુના રોકનારે ગુનેગારો કરતાં 2 ડગલા આગળ રહેવું પડશે. શ્રી શાહ ગઈકાલે રાત્રે પશ્ચિમ બંગાળની 2 દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતના સતત પ્રયાસના ભાગરૂપે અને આતંકવાદ સામે ભારતના દ્રઢ વલણને દર્શાવવા સાંસદોના 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશમાં છે. શશી થરૂરના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ આજે બ્રાઝિલની સત્તાવાર મુલાકાત માટે બ્રાઝિલિયા પહોંચ્યું. હવાઈ મથક પર ચાર્જ ડી-અફેર્સ સંદીપ કુમાર કુજરે પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. શ્રી થરૂરે કહ્યું કે તેઓ બ્રાઝિલમાં મજબૂત રચનાત્મક ચર્ચાઓ કરવા માટે આતુર છે. મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ બ્રાઝિલના વરિષ્ઠ નેતાઓ અને સાંસદ સભ્યો સાથે વાતચીત કરશે. શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લાઇબેરિયામાં છે. માધ્યમો સાથે વાત કરતા શ્રી શિંદેએ જણાવ્યું, ભારત અને લાઇબેરિયા વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધ છે અને એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે લાઇબેરિયા આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાના ભારતના સંદેશની પ્રશંસા કરશે. જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ આજે મલેશિયાના કુઆલાલંપુર પહોંચ્યું. આ પ્રતિનિધિમંડળ મલેશિયાના મંત્રીઓ, સાંસદ સભ્યો, શિક્ષણવિદો, મીડિયા અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. નાગાલેન્ડમાં એક મોટા રાજકીય ઘટનાક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના તમામ 7 ધારાસભ્ય શાસક રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી એનડીપીપીમાં જોડાયા છે, જેનાથી 60 સભ્યોની રાજ્ય વિધાનસભામાં એનડીપીપીની સંખ્યા 32 થઈ ગઈ છે. સ્પીકર સેરિંગેન લોંગકુમારે જણાવ્યું હતું કે 7 ધારાસભ્યોએ પોતાને રજૂ કર્યા અને એનડીપીપીમાં જોડાવાના નિર્ણયની જાણ કરતા ઔપચારિક પત્રો સુપરત કરાયા. સ્પીકરે નોંધ્યું કે આ જોડાણ તમામ બંધારણીય અને પ્રક્રિયાગત આવશ્યકતાઓને પૂર્ણ કરે છે. પંજાબ પોલીસ જામીન પર મુક્ત થયેલા મોટા ડ્રગ તસ્કરોની પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તેમની દેખરેખ રાખવા જીપીએસ પાયલનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસી રહી છે. રાજ્ય પોલીસ વડા ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ગામના વડીલો અને ગ્રામ પંચાયતોને વિશ્વાસમાં લઈને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા એક સિસ્ટમ બનાવવામાં આવી છે. તે જ સમયે જીપીએસ પાયલ પણ વિચારણા હેઠળ છે. તેમણે કહ્યું, પોલીસ કાનૂની દૃષ્ટિકોણથી જીપીએસ દરખાસ્તની તપાસ કરી રહી છે અને તે મુજબ નિર્ણય લેશે. ચંદીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી યાદવે ખુલાસો કર્યો કે રાજ્યમાં શરૂ કરાયેલા યુદ્ધ નશિયાન વિરુદ્ધ અભિયાન હેઠળ 1 માર્ચ 2025થી 8,344 પ્રથમ ગુના નોંધવામાં આવ્યા છે અને
14,700થી વધુ ડ્રગ તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભારત મંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટની 17મી આવૃત્તિ મંગોલિયાના ઉલાન બાતર ખાતેના સ્પેશિયલ ફોર્સિસ તાલીમ કેન્દ્ર ખાતે ચાલી રહી છે. 31 મેથી 13 જૂન સુધી આ કવાયતમાં ભારત અને મંગોલિયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગને પ્રતિબિંબિત કરે છે. આ કવાયતના ઉદ્ઘાટન સમારોહમાં મંગોલિયામાં ભારતના રાજદૂત અતુલ મલહારી ગોસ્તુર્વે અને મંગોલિયન તરફથી મેજર જનરલ લખગ વાસુરેન ગાન્સેલેમે સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો થયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જ્યારે ઘરેલું LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. મેચમાં વિજેતા ટીમ મંગળવારે આ જ મેદાન પર IPL ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધી 5 વખત ખિતાબ જીત્યા છે. બીજી તરફ પંજાબ પહેલું ટાઇટલ જીતવા ફાઇનલ સુધી પહોંચવાના લક્ષ્ય સાથે સ્પર્ધામાં ઉતરશે. છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટથી હાર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવી આ તબક્કામાં પ્રવેશ કર્યો છે. ભારતીય બધિર ક્રિકેટ ટીમે ત્રિનિદાદ અને ટોબેગો સામેની ઐતિહાસિક 5 મેચની આંતરરાષ્ટ્રીય બધિર ક્રિકેટ શ્રેણી 2025માં જીત મેળવી છે. ભારતીય ટીમે તમામ પાસાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 3-0થી શ્રેણી જીતી લીધી. ટીમે બીજી વનડેમાં પણ 132 રનની શાનદાર જીત નોંધાવી હતી. ઓલરાઉન્ડર પ્રદીપને તેમની વિસ્ફોટક 84 રનની ઇનિંગ અને 4 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ભારતીય સેના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ, બબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ અને જોશીમઠ સહિત દેશભરના મુખ્ય સ્થળોએ નવી પેઢીની સંરક્ષણ તકનીકોનો પ્રયોગ કરી રહી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ફિલ્ડ ટ્રાયલ્સ યુદ્ધની પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિમ્યુલેશનને એકીકૃત કરાય છે. સાંભળીએ એક અહેવાલ. भारत की जो टेरेन है वो सैचेन जो कि एल्टीट्यूड है 20,000 से ऊपर है और राजस्थान है जो रेगिस्तान में टेम्परेचर -55 तक जाते हैं. अब जो सेम इक्विपमेंट है, चाहे वो एयरक्राफ्ट है या टैंक है या राइफल है, वो इन जगहों पे यूज होने हैं. ये हर टेरेन कंडीशंस में, हर क्लाइमेट कंडीशंस में टेस्ट किए जा सकते हैं. एक सोल्जर का राइफल है वो सैचेन में भी यूज होनी है और राजस्थान में भी यूज. इस करके उसके जरूरी है कि +50 से -50 तक टेम्परेचर में टेस्ट होना है. ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિમાં મિસ થાઇલેન્ડ ઓપલ સુચતા ચુઆંગશ્રીને મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો. સાંભળીએ એક અહેવાલ. सुंदरता और शालीनता के अद्भुत संगम में थाईलैंड की ओपल सुचाता चुआंगसरी को हैदराबाद में सितारों से सजे समारोह में मिस वर्ल्ड का ताज पहनाया गया. ओपल ने दुनिया भर की 107 सुंदरियों को हराकर ये खिताब जीता. इस सौंदर्य प्रतियोगिता में थाईलैंड की यह पहली जीत है. ग्रैंड फिनाले में चेक गणराज्य की वर्तमान मिस वर्ल्ड क्रिस्टीना पित्स्कोवा ने अपना ताज नई मिस वर्ल्ड ओपल को पहनाया. ओपल ने ग्रैंड फिनाले में उपविजेता रही इथोपिया की हेसेट को हराया. फूलों की आकृति से सजे एक सफेद गाउन में सजी ओपल ने सफलता के मंत्र के रूप में मूल मूल्यों पर टिके रहने पर बल दिया. इससे पहले भारत की नंदिनी गुप्ता शीर्ष 8 फाइनलिस्ट में पहुंचने से चूक गई थीं. हैदराबाद से लक्ष्मी की रिपोर्ट के साथ समाचार कक्ष से मेघना शर्मा. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના મોટા રાજ્યોમાં NFSU કોલેજ સ્થાપવાની જાહેરાત કરી. નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ 7 ધારાસભ્યો સત્તાધારી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાં જોડાયા. ભારત મંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટનો ઉલાન બાતર ખાતે પ્રારંભ. કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો થયો. આજથી નવા ભાવ અમલમાં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.